વોટ ઇઝ હાર્ટ ફેલિયર? હાર્ટ ફેલિયર એક એવો સિન્ડ્રોમ છે કે જેમાં હાર્ટ બ્લડ પંપ નથી કરી શકતું. શરીરના બધા અંગો છે એને ધીરે ધીરે ડેમેજ થતો જાય છે. ઇન્ડિયાની અંદર 4.6 મિલિયન એટલે કે 46 લાખ લોકો લગભગ હાર્ટ ફેલિયરથી સફર કરે છે. હાર્ટ ફેલિયર થઈ રહ્યું હોય તો એના સિમ્પટમ્સ કયા કયા છે? દર્દીને બેઠા બેઠા શ્વાસ ચડે, રાત્રે 1-2 કલાક પણ નથી નીંદર કરી શકતો, બેઠા બેઠા ઓસીકું રાખીને એને સૂવું પડે છે. હાર્ટ ફેલિયરના જે પેશન્ટ્સ છે એમને શું પરેજી પાડવી જોઈએ? હાર્ટ ફેલિયરના પેશન્ટ માટે બે સૌથી મોટા દુશ્મન છે, એક છે નમક અને બીજું છે પાણી. હાર્ટ ફેલિયર જે છે એ એન્ડ નથી, બટ યસ યુ કેન ડુ મેની થિંગ્સ અને એને પ્રોપરલી ક્યોર કરી શકાય છે. હેલો એન્ડ વેલકમ ટુ એમ્પ્લિફાઇંગ ધ કેર, અ પોડકાસ્ટ કે જેમાં આજે વાત થવાની છે અબાઉટ હાર્ટ ફેલિયર. નામ સાંભળીને એવું થાય કે ભાઈ બહુ મોટી વસ્તુ છે, પણ એની ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે તમારે જાણવી જરૂરી છે. ધીસ ઇઝ આરજે નેહા એન્ડ વિથ મી વી હેવ ડોક્ટર નીરવ મહેતા, પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજિસ્ટ ફ્રોમ બ્લેસ્ડ હાર્ટ્સ ક્લિનિક. So first of all, doctor, what is heart failure? હાર્ટ ફેલિયર ઇઝ અ ક્લિનિકલ સિન્ડ્રોમ. હાર્ટ ફેલિયર એક એવો સિન્ડ્રોમ છે કે જેમાં શરીરની જે જરૂરિયાત છે એના પ્રમાણમાં હાર્ટ બ્લડ પંપ નથી કરી શકતું અથવા તો ઓછું બ્લડ પંપ કરે છે, જેના લીધે શરીરના બધા અંગો છે એને ધીરે ધીરે ડેમેજ થતું જાય છે. કિડની, લીવર, પેટ, આંતરડા, મગજ, હાથ, પગ, દરેક અંગ જેને શરીરને બ્લડ અને ઓક્સિજનની જરૂરિયાત છે એ પૂરી નથી થઈ શકતી, એટલે ધીરે ધીરે આખું બોડી ડિટેરિયોરેટ થતું જાય છે, દરેક ફંક્શન વર્સન થતું જાય છે અને ધીરે ધીરે દર્દી આગળ વધતા ફેલિયર તરફ આગળ વધે છે. હાર્ટ ફેલિયરને આપણે સમજવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આજે ઇન્ડિયાની અંદર 4.6 મિલિયન એટલે કે 46 લાખ લોકો લગભગ હાર્ટ ફેલિયરથી સફર કરે છે. It is predicted that by 2030 this figure will go to 6.2 million and by 2050 more than 1.5 crore patients are predicted to be suffering from heart failure. હાર્ટ ફેલિયરને આપણે સમજવું જોઈએ અને એ પણ સમજવું જોઈએ કે કઈ એવી ટ્રીટમેન્ટ છે, કઈ દવાઓ છે, કઈ પરેજી છે કે જેનાથી આપણે હાર્ટ ફેલિયરને રિવર્સ કરી શકીએ. રાઈટ. તો હાર્ટ ફેલિયરના કારણો શું શું છે? હાર્ટ ફેલિયરને આપણે એ રીતના જોઈએ કે હૃદયનો સ્નાયુ છે એ એક શંકુ આકારનું મસલ હોય છે. હવે એના મસલને જેમ જેમ એ વીક પડતો જાય એમ એની પમ્પિંગ કેપેસિટી ઓછી થતી જાય, એટલે જે બ્લડ એ બહાર ઇજેક્ટ કરવું જોઈએ ફોર્સફુલી એ ઇજેક્ટ ન કરી શકે. ધેટ ઇઝ પ્રાઇમરી પેથોફિઝિયોલોજી ઓફ હાર્ટ ફેલિયર, કે આ તકલીફ થાય છે હૃદયના દર્દીને. નોર્મલ જે હાર્ટ હોય એ 100 ml એની અંદર બ્લડ હોય તો એમાંથી 55 ml થી વધારે બહાર પંપ કરવું જોઈએ. નોર્મલ ઇજેક્શન ફ્રેક્શન ઇઝ મોર ધેન 55%. પણ અમુક કેસીસમાં હાર્ટનો મસલ વીક પડી જવાથી ધીરે ધીરે પમ્પિંગ ઓછું થતું જાય છે, હાર્ટનો મસલ વીક થતો જાય છે અને આ પમ્પિંગ ઘટીને 25%, 30%, 35%, 40% એમ ગમે ત્યાં પહોંચી શકે છે અને ધીરે ધીરે પમ્પિંગ કેપેબિલિટી હાર્ટની ઘટતી જાય છે. હાર્ટ ફેલિયરનું સૌથી મુખ્ય કારણ છે હાર્ટ એટેક છે. જ્યારે પેશન્ટને જે 3 આર્ટરીઝ બ્લડ પહોંચાડતી હોય એમાંથી કોઈ પણ એક આર્ટરી જો બ્લડ પહોંચાડવાનું બંધ કરી દે તો એ એરિયાને બ્લડ મળવાનું સાવ બંધ થઈ જાય છે. જેમ આપણે વાત થઈ એમ હાર્ટ એક સિલિન્ડ્રિકલ શેપનું મસલ છે, જેની 3 અલગ અલગ મુખ્ય દિવાલો હોય, એમાંથી કોઈ એક દિવાલને બ્લડ મળવાનું એક્યુટલી સ્ટોપ થઈ જાય તો એ પાર્ટનું પમ્પિંગ ઓછું થઈ જાય અને એ પાર્ટ છે એ પંપ ન કરી શકે, એટલે જે આખા બોડીમાં બ્લડ ઇજેક્ટ થવું જોઈએ સિગ્નિફિકન્ટલી રિડ્યુસ થઈ જાય છે. વોલ્યુમ ઓફ બ્લડ that should be pumped out for the vital organs it is reduced. તો એના કારણે બાકીના જે અંગો છે એને બ્લડ નથી મળી શકતું અને હાર્ટની દિવાલ ધીરે ધીરે નબળી પડતી જાય છે. એક કોઈ દિવાલનું પમ્પિંગ ઓછું થાય તો પમ્પિંગ નોર્મલ પમ્પિંગ 55% હોય, પણ એક દિવાલને બ્લડ મળવાનું બંધ થાય તો એ 55 માંથી 40% જેટલું ઓછું થઈ જાય. પછી સેકન્ડ હાર્ટ એટેક આવે તો બીજી દિવાલને બ્લડ મળવાનું ઓછું થઈ જાય તો ત્યારે પમ્પિંગ 30 to 35% થઈ જાય અને થર્ડ વોલને જ્યારે ત્રીજો હાર્ટ એટેક આવે તો ત્યાર પછી ત્રણેય દિવાલોને બ્લડ મળવાનું સાવ ઓછું થઈ જાય અને હાર્ટ છે એકદમ બલૂન શેપ થઈ જાય અને ફૂલાઈને દડા જેવું થતું જાય ને એકદમ એની જે મસલ થિકનેસ છે ઓછી થઈ જાય અને ત્યારે હાર્ટ પમ્પિંગ 20% થઈ જાય, વિચ ઇઝ કોલ્ડ સ્ટેજ 3 હાર્ટ ફેલિયર. એટલે જે સૌથી વધારે ક્રિટિકલ છે એ સ્ટેજ 3 હાર્ટ ફેલિયર છે. બીજા કારણો હાર્ટ એટેક સિવાયના જો વાત કરીએ તો આલ્કોહોલ એબ્યુઝ એક બહુ મોટું કારણ છે.
સ્ટીરોઇડનો ઓવરયુઝ છે એ એક બહુ મોટું કારણ છે. પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાર્ટ ફેલિયર એ પણ એક બહુ મોટું કારણ છે. પછી ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી એટલે હૃદયનો સ્નાયુ અચાનક વીક પડી જાય, હૃદય એક રીતના બેસી જાય અને હૃદય ફૂલાઈને પોળું થવા લાગે, એ પણ એક હાર્ટ ફેલિયરનું કારણ છે. પછી હેરોઇન કે મારીજુઆના યુઝ એ પણ હાર્ટ ફેલિયરના બહુ મોટા અને રિસ્પોન્સિબલ રીઝન્સ છે. સીઓપીડી જે પેશન્ટ હોય, લંગ્સ બહુ વીક હોય, ફેફસા બહુ નબળા હોય, તો એવા પેશન્ટને પણ હાર્ટ ફેલિયર થઈ શકે. આ હાર્ટ ફેલિયરના કારણો છે. સો યસ, હાર્ટ ફેલિયરમાં કેટલા ટાઈપના હાર્ટ ફેલિયર થતા હોય છે? મેડમ, એ ડિટેલમાં જવા પહેલા આપણે થોડું હાર્ટ ફેલિયરને ડિટેલમાં સમજવું જોઈએ. નોર્મલ હાર્ટ છે ને એ આ રીતના સિલિન્ડર શેપ મસલ હોય અને આ એની થિક વોલ્સ હોય. હવે એક ટાઈમે હાર્ટની અંદર સપોઝ 100 ml બ્લડ છે તો એમાંથી 55% એને પર બીટ ઇજેક્ટ કરવું જોઈએ. એટલે કે નોર્મલ પમ્પિંગ હાર્ટ પેશન્ટનું 55% હોય છે. આ મસલ છે ને એ 0.8 સેકન્ડની એક સાયકલ હોય, જેમાં 0.5 સેકન્ડની રિલેક્સ કરે જ્યારે એને પોતાને બ્લડ મળે અને હાર્ટની અંદર નવું બ્લડ આવે, અને 0.3 સેકન્ડ છે એ સિસ્ટોલિક ફેઝ હોય, જ્યારે એ પંપ કરી અને આખા બોડીને બ્લડ પહોંચાડે. પાછો એ આરામ કરે ત્યારે નવું બ્લડ ભરે, પાછો એ પંપ કરે. આ સાયકલ આપણા જન્મથી આપણા મૃત્યુ સુધી સતત ચાલુ રહે છે. એટલે હૃદય એકમાત્ર એવો સ્નાયુ છે જેને ક્યારે આરામ કરવાનો સમય નથી મળતો, એ ક્યારે આરામ ન કરી શકે. હવે કોઈ પણ રીતના આ મસલ વીક પડી જાય તો જે બાર બ્લડ પંપ થાય છે ખૂબ જ ઓછું થઈ જાય. આપણે એક બીજું હાર્ટ ડ્રો કરીએ જે ફેલિયરમાં છે. આ હાર્ટ વિશે આપણે વિચારીએ તો આ મસલ બિલકુલ વીક પડી ગયો છે. નોર્મલ કેસીસમાં કેવું થતું હતું, પહેલા જ્યારે હાર્ટ મસલ સ્ટ્રોંગ હતો એ આને બ્લડની ઉપર ફોર્સ જનરેટ કરી અને એને ફોર્સફુલી ઇજેક્ટ કરી દેતો, જેથી આખા શરીરને બ્લડ મળી જતું. હવે કેમ કે હાર્ટ મસલ વીક છે એટલે ધીરે ધીરે હાર્ટની વોલ્સને ઉપર ઊંધું પ્રેશર એપ્લાય કરશે, જેથી ફ્લુઇડ છે એ બધું વધારે ને વધારે ક્યાં રહેશે? હાર્ટમાં અને લંગ્સમાં, અને ક્યાં નહીં પહોંચી શકે? બ્રેનને, કિડનીઝને, લીવરને, જે અંગોને એની જરૂર છે બ્લડની ત્યાં નહીં પહોંચી શકે અને હાર્ટમાં એમને ડિપોઝિટ થવા લાગશે. નોર્મલ પમ્પિંગ છે એ 55 હતું, પણ હાર્ટનું પમ્પિંગ લેસ ધેન 30% થઈ ગયું છે. આ હાર્ટ છે એ 0.8 સેકન્ડમાંથી 0.5 સેકન્ડ આરામ કરતો હતો, એટલે આરામ કરવાનો ફેઝ વધારે હતો અને પંપ કરવાનો ફેઝ બહુ ટૂંકો સમય હતો. પણ આ હૃદયને વધારે સમય સુધી કામ કરવું પડશે, કેમ કે શરીરની જે જરૂરિયાત છે એ હજુ એટલી ને એટલી જ છે. કિડનીને સપોઝ મિનિટમાં 1 લિટર બ્લડ જોઈએ છે તો એ એટલું જ જોઈએ છે. બ્રેઇનને એટલું જ બ્લડ જોઈએ છે, 800 ml 1 લિટર જેટલું. લીવરને, બધા વાઇટલ ઓર્ગન્સને બ્લડની જે રિક્વાયરમેન્ટ છે, કાર્ડિયાક આઉટપુટ નોર્મલ મિનિટમાં 5 લિટર આખા શરીરને જોઈએ, તો એ સેમ જ છે. પણ જે હાર્ટ છે એ વીક છે, જે પંપ છે એ નબળો પડી ગયો છે. એટલે નબળા પંપે આખા શરીરની જરૂરિયાતને પૂરી કરવા માટે વધારે સમય સુધી પંપ કરવું પડે અને વધારે ફોર્સફુલી પંપ કરવું પડે, તો એ શરીરની જરૂરિયાતને પૂરી કરી શકે. અને એ ફોર્સફુલી અને વધારે સમય સુધી પંપ કરવાના ઓલામાં એ વધારે વીક પડતો જશે જેમ જેમ સમય આગળ ચાલશે. આ હૃદય છે એ 0.1 કે 0.2 સેકન્ડ જ આરામ કરી શકે છે અને 0.5 0.6 સેકન્ડ સુધી સતત એને પમ્પિંગ કરતું રહેવું પડે છે. આપણે તમે મને ક્વેશ્ચન પૂછેલો કે વોટ આર ધ ટાઈપ્સ ઓફ હાર્ટ ફેલિયર, તો 2 ટાઈપ્સના હાર્ટ ફેલિયર હોય છે. એક હાર્ટ ફેલિયર વિથ પ્રિઝર્વડ ઇજેક્શન ફ્રેક્શન, એટલે કે હજુ હાર્ટનું પમ્પિંગ ઘટ્યું નથી અને પમ્પિંગ નોર્મલ છે, પણ છતાંય બોડીમાં ફ્લુઇડ બિલ્ડઅપ થાય છે અને બધા સિમ્ટમ્સ છે ફેલિયરના આવતા જાય છે. દર્દીને ચાલે તો પણ શ્વાસ ચડે છે, બેઠા પણ શ્વાસ ચડે છે, થોડું પણ બાથરૂમ સુધી જાય તો એને ચક્કર આવવા લાગે છે. તો આ બધા સિમ્ટમ્સ છે દે ઇન્ડિકેટ કે હાર્ટ ફેલિયર વિથ પ્રિઝર્વડ ઇન્જેક્શન ફ્રેક્શન, એટલે કે હજી પમ્પિંગ ઘટ્યું નથી પણ હૃદયને જે રિલેક્સેશનનો ટાઈમ મળવો જોઈએ 0.5 0.6 સેકન્ડનો એ નથી મળી શકતો, એના લીધે હૃદય ધીરે ધીરે ફેલિયર તરફ જતું છે. જ્યારે બીજું ટાઈપ છે એ હાર્ટ ફેલિયર વિથ રિઝર્વડ ઇજેક્શન ફ્રેક્શન, એટલે કે હાર્ટનો મસલ વીક પડી ગયો છે અને હવે પમ્પિંગ ધીરે ધીરે ઘટવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ 2 ટાઈપ છે હાર્ટ ફેલિયર. ઓકે, યસ. હાર્ટ ફેલિયર થઈ રહ્યું હોય તો એના સિમ્ટમ્સ કયા કયા છે? હાર્ટ ફેલિયરના સિમ્ટમ્સને સમજવા માટે આપણે પહેલા એ સમજવું જોઈએ કે હાર્ટ ફેલિયરની અસર દરેક અંગ ઉપર આવશે, કેમ કે જો હૃદય પંપ જ નબળો છે તો દરેક અંગ સફર કરવાનું જ છે. આપણે બ્રેઇનથી વિચારીએ તો બ્રેઇનના ફંક્શન ધીરે ધીરે થોડા સ્લો થવા લાગે,
લીવર ઉપર સોજો આવવા લાગે, કિડનીઝ ઉપર સોજો આવવા લાગે, પછી પેશન્ટને ઇનડાઇજેશન થવા લાગે. પછી મેં જે અગાઉ વાત કરી કે હાર્ટ અને લંગ્સની અંદર ફ્લુઇડ રિટેન્શન થાય છે, એટલે ફેફસામાં પાણી ભરાયેલું રહે. એના કારણે ઓક્સિજનને જવા માટે જગ્યા ન રહે, એટલે દર્દીને બેઠા બેઠા શ્વાસ ચડે, ચડતા સૂઈ ન શકે, ચડતા સૂવે તો તરત જ એને બેઠા થઈ જવું પડે અને ખૂબ જ શ્વાસ ચડી જાય, એને ભારે પણ લાગવા માંડે. અને બેઠા થાય એટલે 2-5 મિનિટ 10 મિનિટમાં ધીરે ધીરે એનો શ્વાસ સેટલ થાય. આગળના સ્ટેજીસમાં બેઠા બેઠા પણ પેશન્ટને શ્વાસ ચડે, આખી રાત પેશન્ટ સૂઈ ન શકે, પગમાં સોજા ચડવા લાગે, કિડની ઉપર સોજો આવવાના લીધે કદાચ આગળ જતા પેશન્ટને ડાયાલિસિસ પણ કરાવવું પડે. પેશન્ટ ધીરે ધીરે રિનલ ફેલિયર તરફ જવા લાગે, લીવર ફેલિયર તરફ જવા લાગે, મલ્ટિપલ ઓર્ગન ફેલિયર તરફ પેશન્ટ ધીરે 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 જતું જાય. કેમ કે હાર્ટ નબળું છે એટલે બધા અંગો ધીરે ધીરે ફેલિયર તરફ, ડ્યુ ટુ હાર્ટ ફેલિયર ઇટ કોઝિસ મલ્ટી ઓર્ગન ફેલિયર, એટલે બધા ઓર્ગન્સ ધીરે ધીરે ફેલ થવા લાગે. સો યસ, હાર્ટ ફેલિયર થાય એનું નિદાન કેવી રીતે થાય, ખબર કેવી રીતે પડે કે હાર્ટ ફેલિયર થયું છે? પ્રાથમિક રીતે તો પેશન્ટને જે સિમ્પટમ્સ આવે કે થાક લાગે, થોડું બી ચાલે તો શ્વાસ ચડે, એકાદ ફ્લોર સીડી ન ચડી શકે, કોન્સ્ટન્ટલી પેશન્ટ હાંફતું હોય, એને પ્રાઇમરી સિમ્પટમ ઉપરથી અને મેઇન સિમ્પટમ કે પેશન્ટ સીધું ન સૂઈ શકે, એને તરત બેઠા થઈ જવું પડે, ઇટ મીન્સ કે એ ફેલિયરમાં છે. પછી ડોક્ટર પાસે જાય એટલે પ્રાઇમરીલી ડોક્ટર ECG કરે, એમાં થોડા ઘણા ચેન્જીસ બતાવે, પણ ડેફિનેટિવ અને મોસ્ટ ઇકોનોમિકલ ટેસ્ટ ઇઝ 2D ઇકોકાર્ડિયોગ્રાફી. ઇકોકાર્ડિયોગ્રાફી એટલે કે હૃદયનો ઇકો કરીએ, ટ્રાન્સથોરેસિક ઇકો, એટલે એનાથી ખબર પડી જાય કે હાર્ટનું પમ્પિંગ ફંક્શન છે એ ધીરે ધીરે ઓછું થઈ ગયું છે. એક્ઝેક્ટલી કેટલા % હાર્ટ પમ્પ કરે છે એ પણ આપણને ઇકો દ્વારા માહિતી મળી છે. આ 2 બેઝિક ટેસ્ટ છે જેનાથી આપણે હાર્ટ ફેલિયરને ડાયગ્નોઝ કરી શકીએ. એ સિવાય હવેના નવા સમયમાં NT-proBNP કરીને એક બહુ ઇમ્પોર્ટન્ટ માર્કર છે જે બ્લડમાંથી થાય છે. NT-proBNP એક્ઝેક્ટલી આપણને ક્વોન્ટિફાય કરી દે કે પેશન્ટ હાર્ટ ફેલિયરમાં છે, એનું હૃદય ઉપર વર્કલોડ કેટલો વધારે છે, હૃદય પર જે કાર્યભાર વધી ગયો છે કામ કરવાનો, તો એક્ઝેક્ટલી કેટલો વધારે. નોર્મલ પેશન્ટ્સમાં બિલો 450 હોવો જોઈએ નોર્મલ સબ્જેક્ટ્સમાં, પણ જેટલું પેશન્ટ હાર્ટ ફેલિયરમાં છે, અમારી પાસે એવા પણ પેશન્ટ આવે કે જેનું NT-proBNP 15,000 હોય, 20,000 હોય, 22,000 હોય, 25,000 હોય. એટલે NT-proBNP is a very good and economical test which can diagnose heart failure with reserved ejection fraction as well as heart failure with preserved ejection fraction. એવું પેશન્ટ હોય કે જેનું પમ્પિંગ મેં કીધું એમ 55% છે, પણ એ તો પણ ફેલિયરમાં છે, તો એ આપણે NT-proBNP દ્વારા ડાયગ્નોઝ કરી શકીએ કે એ ફેલિયરમાં છે કે નહીં. બરાબર. એ સિવાય હવેના નવા સમયમાં કાર્ડિયાક MRI પણ સ્ટાર્ટ થઈ ગયો છે. રાજકોટમાં પણ ઘણી જગ્યાએ કાર્ડિયાક MRI અવેલેબલ છે. કાર્ડિયાક MRI આપણને એકદમ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન આપે કે હાર્ટ ફેલિયર છે તો કઈ દિવાલ ઇન્વોલ્વ થઈ છે, કેટલો એરિયા હાર્ટનો ઇન્વોલ્વ થયો છે જે પંપ નથી કરતો, અને એની અંદર વાયબિલિટી છે કે નહીં, એટલે કે જીવ છે કે નહીં. વાયબિલિટી ઇક્વલ્સ ટુ જીવ. જો એ હૃદયના સ્નાયુમાં જીવ હોય તો એ પાછો વાયબલ હોય તો એ પાછો પંપ કરી શકે, આપણે કોઈ પણ રીતના એને બ્લડ ઓક્સિજન પૂરું પાડીએ તો. અને જો એ ટિશ્યુ નોન વાયબલ હોય તો આપણે ગમે તેટલું એને બ્લડ આપે, ઓક્સિજન આપે, ગમે તેટલા એ પેશન્ટ પર સ્ટેન્ટિંગ કરીએ, બાયપાસ કરીએ, નથિંગ ઇઝ ગોઈંગ ટુ વર્ક, કેમ કે એ મસલ ડેડ થઈ ગયો છે. એટલે MRI છે એ આપણને એકદમ ડિટેલમાં હાર્ટ ફેલિયર વિશે ઇન્ફોર્મેશન આપી શકે કે કયો મસલ વાયબલ છે, કયો નોન વાયબલ છે, કયો મસલ કોન્ટ્રાક્ટ કરે છે, કયો નથી કરતો, કયાની વાયબિલિટી સારી છે, કયા મસલની વાયબિલિટી પુઅર છે. આટલા ટેસ્ટથી આપણને હાર્ટ ફેલિયર વિશે ડિટેલ્ડ ઇન્ફોર્મેશન મળી શકે. ઓકે. સો યસ, હાર્ટ ફેલિયરના જે પેશન્ટ્સ છે એમને શું પરેજી પાડવી જોઈએ? હાર્ટ ફેલિયરના પેશન્ટ માટે 2 સૌથી મોટા દુશ્મન છે. એક છે નમક અને બીજું છે પાણી. જેટલું નમક એ ઓછું લેશે એટલું એના હાર્ટ માટે સારું, અને જેટલું પાણી એ ઓછું પીશે એના હાર્ટ માટે ખૂબ સારું. નમક પેશન્ટે ઉપરથી ન નાખવું જોઈએ. પછી સિંધાલ હોય, સંચળ હોય, છાસનો મસાલો હોય, પેશન્ટને ગમે ત્યાંથી એક્સક્યુઝ મળી જાય કે હું નમક નથી નાખતો, હું તો સંચળ નાખું છું, એ પણ નમક જ છે. જલજીરા છે એ પણ નમક છે. જેટલી વસ્તુ જીભે અડાડતા ખારી લાગે એ નમક છે, એ ન લેવું જોઈએ. પાણી 24 કલાકમાં 1.25 લીટરથી 1.5 લીટર એ મેક્સિમમ લિમિટ છે. પાણી એક બોટલ ભરી રાખે અને 1.5 લીટરમાંથી જે પીવે, ધારો કે 1 કપ ચા પીવે તો એ પણ એને બહાર કાઢવાની, 1 ગ્લાસ છાશ પીવે તો એ પણ એને બહાર કાઢવાની, અને પાણી પીવે તો એ પણ બહાર કાઢીને તુલસી ક્યારામાં નાખી દેવાનું. આજે બપોરે 12 વાગે બોટલ ભરી છે, આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી એમાં પાણી હોવું જોઈએ.
આ રીતના દર્દીએ માપવું જોઈએ કે હું રોજનું કેટલું પાણી પીવું છું, અને એ પાણીની લિમિટ છે 1.5 લીટર. 1.5 લીટરથી કોઈ પણ સંજોગોમાં વધવા ન દેવું જોઈએ. જો એ પાણી વધારે પીશે તો એના પગમાં સોજા આવશે, ફેફસામાં પાણી ભરાશે અને એને હોસ્પિટલાઇઝ થવું પડશે અને આગળ તકલીફ વધશે. એ સિવાય એને શુગર ને જે સિમ્પલ શુગર જોઈએ એને અવોઇડ કરવા જોઈએ. ખાંડ છે એ ચામાં ન નાખવી જોઈએ, મોડી ચા પીવી જોઈએ. પછી વધારે પડતા શુગરી ફ્રૂટ્સ છે, જેવો કે શેરડી છે, પછી ચીકુ, કેરી, કેળા, સીતાફળ, એ બધાને ટાળવા જોઈએ. પછી બટેટા, શક્કરિયા ન લેવા જોઈએ. અને મેંદો, પછી ઘઉં, એને પણ અવોઇડ કરી શકે તો કરવા જોઈએ. વધારે શું લેવું જોઈએ તો કે ફાઈબર. જેટલું વધારે ફાઈબર લેશે એટલું એના હાર્ટ માટે સારું. જેટલું હેવી ફૂડ ખાશે તો એના પેટને પચાવવામાં તકલીફ પડશે, ને પેટને તકલીફ પડશે તો અલ્ટિમેટલી હાર્ટને તકલીફ પડશે. કેમ કે ખોરાક પાચન માટે જે બ્લડ જોઈએ અલ્ટિમેટલી હાર્ટે પહોંચાડવું પડે, અને નબળું હૃદય છે એ વધારે બ્લડ નથી પહોંચાડી શકતું. એટલે પેશન્ટને ઇનડાઇજેશન થશે, ઊંધા ડકાર આવશે, એસિડિટી થશે, ગેસ્ટ્રિક, બધા સિમ્ટમ્સ આવશે જો એ પરેજી નહીં પાડે તો. એટલે રૂલ ઓફ થંબ એવો રાખવાનો કે એક પ્લેટ છે આખા દિવસની, તો એમાં 60 to 70% ગ્રીન વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ લેવાના, અને 30% જ હોલ વ્હીટ કે ટૂંકમાં ગ્રીન્સ લેવાના. અનાજ છે એને 30% લેવાનું, અને 60 થી 70% લીલા શાકભાજી અને ફ્રૂટ લેવાનું. અચ્છા, બીજું, દર 2-2 કલાકે થોડું થોડું જમવાનું. એક સાથે પેટ ભરીને ક્યારેય નહીં જમવાનું. જેનાથી થોડું જમો એ તરત સ્ટમક એબ્ઝોર્બ કરી શકે અને પાછું નવું ફૂડ આવે તો એના માટે જગ્યા થઈ જાય. અડધું પેટ જમો ત્યારે ખાલી રહેવું જોઈએ, અડધું જ પેટ ભરાયેલું રહેવું જોઈએ, જેનાથી સ્ટમકને ઇઝી રહે અને હાર્ટને તકલીફ ઓછી પડે. એ સિવાય તમારે સાંજે 6:30-7 વાગ્યા પછી કંઈ પણ નહીં લેવાનું. વધીને ફ્રૂટ્સ લઈ શકો બહુ, જો શુગર કે એવું ડ્રોપ થતું હોય તો. એ સિવાય 6:30-7 શુડ બી ધ લાસ્ટ મીલ ઓફ ધ ડે, અને મોર્નિંગમાં સવારે પછી 7 વાગ્યા પછી જે લેવું હોય લઈ શકે. જો આ રીતના આ પેટર્ન ફોલો કરે તો હાર્ટ ફેલિયરના પેશન્ટના સિમ્ટમ્સ 30-40-50% જેટલા ઘટી શકે. નમક, પાણી અને ફ્રૂટ્સ, વેજીટેબલ્સ. નમક પાણી ઓછા, ફ્રૂટ્સ વેજીટેબલ્સ વધારે, અને તીખું, તળેલું, શુગર વાળું એ બધું બિલકુલ નહીં. ઓકે, ધેટ્સ ગુડ. સો યસ, હાર્ટ ફેલિયરના પેશન્ટ માટે કઈ કઈ દવાઓ હોય છે કે જે સજેસ્ટ કરવામાં આવે છે? ગાઈડલાઇન્સ એવું કહે છે કે there are 4 મેઇન પિલર્સ કે જે હાર્ટ ફેલિયરના પેશન્ટને સિમ્ટમ રિલીફ આપી શકે અને એની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરી શકે. ફર્સ્ટ ઇઝ SGLT2 ઇનિબિટર્સ, એટલે કે એવી દવાઓ કે જે તમારા બોડીમાં કિડનીઝની અંદર વધારે પડતું શુગર અને વધારે પડતું સોડિયમ એને યુરિન વાટે બહાર કાઢી નાખે. એમાં સૌથી જે પ્રોમિનન્ટ કોમ્પોનન્ટ અત્યારે છે એમ્પાગ્લિફ્લોઝિન. જે રિસર્ચમાં એવું પ્રૂવ થયું છે કે એમ્પાગ્લિફ્લોઝિન હાર્ટ ફેલિયરના પેશન્ટને આપવાથી એની ક્વોલિટી ઓફ લાઈફ ખૂબ સારી સુધરી જાય છે. એ શુગરને પણ કંટ્રોલ કરે છે, વેઇટ લોસમાં પણ મદદ કરે છે, વધારે પડતું જે સોડિયમ છે એને પણ બોડીમાંથી બહાર કાઢે છે, જેથી બધી નળીઓ રિલેક્સ કરી શકે અને હાર્ટને જે પંપ કરવાનો શ્રમ પડતો એ ઓછો થઈ જાય. જે સ્ટીફ નળી હોય એમાંથી હાર્ટને જ્યારે પંપ કરવું પડે તો એને વધારે શ્રમ પડે, પણ જે આર્ટરીઝ ઇલાસ્ટિક હોય, રિલેક્સડ હોય, તો એમાંથી હાર્ટ ઇઝીલી પંપ કરી શકે. SGLT2 ઇનિબિટર્સ, એમ્પાગ્લિફ્લોઝિન છે એ વધારે પડતું સોડિયમ છે શરીરમાંથી બહાર કાઢી નાખે, અને એ રીતના હાર્ટનો વર્કલોડ છે પ્રીલોડ ઓછો કરે, આફ્ટરલોડ ઓછો કરે, અને હાર્ટનો વર્કલોડ ઓછો કરી દે છે. એ સિવાય જે નવી ડ્રગ્સ છે બીજી 3, એમાં આરને એન્જિયોટેન્સિન રિસેપ્ટર નેપ્રેલિસિન ઇનિબિટર્સ છે, વાયમાળા, સાક્યુમાળા કરીને બહુ ફેમસ ડ્રગ્સ છે જે હાર્ટ ફેલિયરના પેશન્ટમાં આપવામાં આવે છે. એ સિવાય મિનરલોકોર્ટિકોઇડ રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ ડ્રગ્સ છે, એમાં સ્પાયરોનોલેક્ટોન, એપ્રેલેનોન અને ફિનેરેનોન આ ડ્રગ્સ છે. અને બીટા બ્લોકર્સ. બીટા બ્લોકર્સ બહુ ઇન્ટરેસ્ટિંગ ડ્રગ્સ છે. બીટા બ્લોકર શું કરે કે તમારા બ્રેઇન અને હાર્ટ વચ્ચેનું કનેક્શન કાપી નાખે. બ્રેઇન જ્યારે એક્સાઇટ થાય ત્યારે એક્સાઇટેશન હાર્ટ સુધી ન પહોંચવા દે. તમારી પાછળ ફોર એક્ઝામ્પલ કોઈ કૂતરું દોડે છે, તમારું બ્રેઇન સ્ટ્રેસમાં આવી ગયું, એના લીધે જો હાર્ટ પણ વધારે પડતું સ્ટ્રેસમાં આવી જાય તો હાર્ટ ધીરે ધીરે બેસી જાય, ઝડપથી બહુ હાર્ટબીટ વધી જાય કે બ્લડ પ્રેશર વધી જાય, તો વીકર હાર્ટ હોય તો એ તરત ફેલ થઈ શકે, ત્યારે ને ત્યારે કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે. એટલે બીટા બ્લોકર છે એ આ કનેક્શનને કાપી નાખે, જેનાથી તમારા બ્રેઇનનું એક્સાઇટેશન હાર્ટ સુધી ન પહોંચી શકે. એ સિવાય ડાયુરેટિક્સ છે જે વધારેનું પાણી શરીરમાં ન ભરાવા દે. ઇવાબ્રેડિન છે જે બહુ વધારે પડતું હાર્ટ રેટ રહેતો હોય તો એને કંટ્રોલ કરી દે. એન્ટી એરિથમિક દવાઓ છે જે હાર્ટનું રિધમ ખૂબ ઇરેગ્યુલર હોય તો એને રેગ્યુલર કરી આપે.
આ રીતની ઘણી બધી અલગ અલગ દવાઓ હાર્ટ ફેલિયરના પેશન્ટ્સને આપવામાં આવતી હોય છે. સો યસ, હાર્ટ ફેલિયરનું કોઈ પેશન્ટ છે કે જે બધી જ ટાઈપની પરેજી પાડે છે, બધા રૂલ્સ ફોલો કરે છે, દવા પણ ટાઈમે લે છે, પણ સ્ટીલ એને સિમ્ટમ્સ આવી રહ્યા છે, તો એનું કોઈ કારણ અને એના માટે શું કરી શકીએ કે જે એ ક્યોર થઈ જાય? અમારો ક્વેશ્ચન બહુ કરેક્ટ છે કે એવા ઘણા બધા પેશન્ટ છે કે જે બધી પરેજી પાડે છે, પાણી એ ઓછું જ પીવે છે, મેડિસિન પણ રેગ્યુલર જે પ્રમાણે ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરે એ પ્રમાણે લે છે, છતાં એની ક્વોલિટી ઓફ લાઈફ છે ધીરે ધીરે બહુ ડિટેરિયોરેટ થતી જાય. જેમ જેમ હાર્ટનું પમ્પિંગ ઓછું થતું જાય એમ એની ક્વોલિટી ઓફ લાઈફ ખૂબ ખરાબ થતી જાય. બેઠા બેઠા પણ એને શ્વાસ ચડે છે અને સૂઈ પણ નથી શકતો, રાત્રે 1-2 કલાક પણ નથી નીંદર કરી શકતો, બેઠા બેઠા ઓશીકું રાખીને એને સૂવું પડે છે. અને ધીરે ધીરે પરિસ્થિતિ જેમ જેમ સમય આગળ ચાલે એમ વધારે ખરાબ થતી જાય. બેઠા બેઠા એ હાંફે છે, બાથરૂમ સુધી ચાલી નથી જઈ શકતો, બેસીને ઊભો થાય તો પણ એને ચક્કર અંધારા આવે, 24 કલાક શ્વાસ ચાલુ રહે, બેઝિક એની બાથરૂમ એક્ટિવિટીઝ પણ નથી કરી શકતું અને વારંવાર એને હોસ્પિટલાઇઝ થવું પડે છે. કે પેલા એને આ સિમ્ટમ્સ આવ્યા તો 4-5 દિવસ હોસ્પિટલમાં રહ્યો, ડાયુરેટિક્સના એના ઇન્જેક્શન આપ્યા, પેશાબ માટે વધારાનું બધું પાણી બહાર નીકળી ગયું અને એની તબિયત થોડી સારી થઈ, ઘરે ગયો તો પાછું 8-10 દિવસમાં તકલીફો બધી ત્યાં ઊભી રહી જાય છે. તો એક એવી મોડર્ન મેડિકલ સાયન્સની નવી ટેકનોલોજી છે કે જે નોન ઇન્વેઝિવલી એટલે કોઈ પણ કાપકૂપ વગર, નોન ફાર્મેકોલોજીકલ એટલે બીજી કોઈ વધારાની દવાઓ દીધા વગર એના હૃદયને પાછું મજબૂત કરી આપે છે અને એના હૃદયનું જે પમ્પિંગ ઘટી ગયું એને પણ જો એના હૃદયની વાયબિલિટી સારી હોય તો રિવર્સ કરી દે. એટલે આખું હાર્ટ ફેલિયર જે સિન્ડ્રોમ છે એને ક્લિનિકલી રિવર્સ કરી દે એવી એક નવી ટ્રીટમેન્ટ છે જેને EECP કહેવામાં આવે. EECP નું ફૂલ ફોર્મ છે એન્હાન્સ્ડ એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન. એન્હાન્સ્ડ એટલે એન્હાન્સ કરેલું, એક્સટર્નલ એટલે બહારથી અને કાઉન્ટર પલ્સેશન એટલે હાર્ટે જે બ્લડને પંપ કર્યું છે આખા બોડીમાં તો એનું એક મોટું વોલ્યુમ ઓફ બ્લડ પગની અંદર જાય છે. આ ટ્રીટમેન્ટ પાછું એને હૃદય તરફ મોકલે છે. એટલે હૃદય હાર્ટ ફેલિયરના આપણે 2 કોમન પ્રોબ્લેમ્સ જોયા કે એક તો હાર્ટ છે ઇફેક્ટિવલી બ્લડ પંપ નથી કરી શકતું, એ વીક થતું જાય છે અને બીજું કે એને આરામ નથી મળતો. આ ટ્રીટમેન્ટ એ બેયને રિવર્સ કરી શકે છે. પહેલા તો એ શું કામ કરે કે હાર્ટનું જે મસલ વીક થઈ ગયો છે તો આખા હાર્ટની અંદર આવે કોલેટરલ વેસલ્સ ચાલુ કરી દે, આખા હૃદયને આવી ઝીણી ઝીણી નળીઓથી બ્લડ વધારે પહોંચાડે, વધારે ઓક્સિજન પહોંચાડે અને વધારે પોષણ આપે અને હાર્ટના મસલને સ્ટ્રોંગ બનાવી દે. આ એનું પહેલું ફંક્શન છે. અને બીજું ફંક્શન એ છે કે હાર્ટના મસલને આરામ આપી દે. તમે ધ્યાનથી ECP ને જોવો તો એક બીજા હૃદય તરીકે કામ કરે. મેઇન હૃદય છે એ ફેલ થઈ ગયું છે, ધીમું પડી ગયું, તો બહારથી આપણે આ 1 કલાક માટે એક બીજું હૃદય બેસાડીએ છીએ જે ઓલા હૃદયના આસિસ્ટન્ટ તરીકે કામ કરે. સાદી ભાષામાં સમજીએ તો એક પંપ ફેલ થાય છે તો આપણે એને આસિસ્ટ કરવા એક બીજો પંપ મૂકી દઈએ છીએ, જેના કારણે ઓલો મેઇન પંપ જે ખરાબ થઈ ગયો છે એ ઉપડી જાય. બરાબર ને? હાર્ટને જે રિલેક્સેશનનો ટાઈમ નથી મળતો તો ECP ટ્રીટમેન્ટનું મશીન એક બીજા હૃદય તરીકે કામ કરી અને સર્ક્યુલેશન ચાલુ રાખે આખા બોડીમાં. એટલે બ્રેઇનને, કિડનીઝને, લીવરને બધાને બ્લડ પહોંચાડવાનું કામ આ એક બીજું હાર્ટ કરે અને ત્યારે મેઇન હૃદય છે એ આરામ કરી શકે. એટલે જે ટાઈમિંગ ઉલટ થઈ ગયા હતા કે હાર્ટ 0.1 કે 0.2 સેકન્ડ માટે જ રિલેક્સ કરી શકતું હતું એ પાછું 0.5, 0.6 સેકન્ડ માટે રિલેક્સ કરી શકે. અને જે એનો પમ્પિંગનો સમય હતો એ હાર્ટ મસલ સ્ટ્રોંગ થઈ ગયો એટલે ઓછા સમયમાં વધારે ફોર્સફુલી પંપ કરીને બોડીની ડિમાન્ડ્સને ફૂલફિલ કરી શકે. એટલે પ્રેક્ટિકલી ECP એક સેકન્ડ હાર્ટ તરીકે હાર્ટ ફેલિયરને રિવર્સ કરી આપે છે. સો યસ, EECP જે ટ્રીટમેન્ટ છે એનાથી દર્દીને કેટલી રાહત મળે છે અને કેવી રીતે એની લાઈફ ચેન્જ થાય છે? ECP ટ્રીટમેન્ટ શરૂ કર્યાના 8 થી 10 સેશન્સની અંદર જ પેશન્ટને એના સિમ્ટમ્સમાં સિગ્નિફિકન્ટ રિલીફ જોવા મળે. જેને પગમાં સોજા રહેતા હતા, ફેફસામાં વારંવાર પાણી ભરાઈ જતું હતું, એ બધું ધીરે ધીરે ઓછું થવા લાગે. દર્દી એક ધારું 5-6 કલાક જતું સૂઈ શકે, બેઠા બેઠા જે શ્વાસ ચડતો એ ધીરે ધીરે ઓછો થવા લાગે, પેશન્ટ બાથરૂમ સુધી જઈ શકે, પોતાની એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ કરી શકે, 2-5 મિનિટ ઘરમાં ચાલી શકે, 1-2 માળના 8-10 ટૂંકમાં સ્ટેપ્સ ચડવા હોય તો ચડી શકે. અને એની રીતના જે ટૂંકમાં એની જે બેઝિક રિક્વાયરમેન્ટ્સ હોય જે લાઈફને સસ્ટેન કરવા માટે એટલું એ બધું 8 થી 10 સેશનની અંદર જ કરી શકે. 35 ડેઝની આખી ટ્રીટમેન્ટ પૂરી કર્યા પછી એ 45-50 મિનિટ્સ એક ધારું આરામથી ચાલી શકે,
પછી એને એકધારી 8-9 કલાકની નીંદર આવવા લાગે, ફેફસામાં પાણી ભરાવાના ને બધા ડર એકદમ નીકળી જાય, વારંવાર જે હોસ્પિટલાઇઝ થવું પડતું હતું એ પણ બંધ થઈ જાય અને પેશન્ટની લાઈફ એકદમ નોર્મલ થઈ જાય છે આ ટ્રીટમેન્ટ લીધા પછી. સો યસ, EECP પછી દર્દી જે છે એનું પમ્પિંગ કેટલું વધી શકે અને દરેક દર્દીમાં એ સેમ હોય કે અલગ અલગ હોય? હા, આ મને બહુ જ કોમન ક્વેશ્ચન છે. જે પેશન્ટ મારી પાસે હાર્ટ ફેલિયરનું પહેલી વખત આવે ત્યારે સૌથી પહેલા આ જ પૂછે કે સાહેબ મારું પમ્પિંગ અત્યારે 20% છે, તમે કેટલું વધારી દેશો? કેમ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે હાર્ટ ફેલિયરનો. બધા એ મેજિકલ નંબરને જોતા હોય કે આ 20માંથી કેટલું પહોંચી શકે. આપણે કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવે, સાહેબ એમ કે હું સાહેબ અહીંયા 35 દિવસ બારગામથી ગામડેથી રોકાવે ખરો, ખર્ચો એ કરું, બધી તકલીફ હોય વેઠું, પણ પછી મારું પમ્પિંગ વધશે. તો એમાં અમે પેશન્ટ્સને એ રીતના સમજાવ્યો છે કે તમારો હાર્ટની અંદર જીવ કેટલો છે. આપણે અગાઉ જેમ MRI માં વાત કરી કે આપણે વાયબિલિટી અસેસ કરી શકીએ કે હૃદયના સ્નાયુમાં જો જીવ હોય તો આપણે એને બ્લડ અને ઓક્સિજન પહોંચાડીએ, એને એક આઈડિયલ એન્વાયરમેન્ટ આપીએ, એના હૃદયને આરામ આપીએ. જો જીવ હોય તો એ ભાગ, એ દિવાલનું પમ્પિંગ પાછું સુધરી જાય અને હાર્ટનું પમ્પિંગ ઇમ્પ્રુવ થઈ જાય. જો એ ભાગની અંદર જીવ જ નથી તો હું ત્યાં ગમે એટલું ECP કરું કે ગમે તેટલા સ્ટેન્ટ્સ મુકાવીએ, ગમે તેટલી વખત બાયપાસ કરાવીએ કે ગમે તે પ્રોસિજર કરીએ, પણ એ પાર્ટ એક નિર્જીવ પાર્ટ છે, એનું પમ્પિંગ નથી વધી શકે. પણ બાકીનું હૃદયનો સ્નાયુ જે જીવંત છે તો એને આપણે મજબૂત બનાવી શકીએ. આ ટ્રીટમેન્ટથી આપણે એને વધારે બ્લડ આપીએ, વધારે ઓક્સિજન આપીએ તો એ ભાગ જે ઓલો પાર્ટ પંપ નથી કરતો તો એના ભાગનું એક્સ્ટ્રા કામ જે સર્વાઇવિંગ હાર્ટ મસલ છે એ કરી શકે અને કાર્ડિયક આઉટપુટ મેન્ટેન કરી દે. કે શરીરને મિનિટે 5 લીટરની જરૂર છે, આટલો સ્નાયુ માંદો પડી ગયો તો આટલી દિવાલ એટલું ફોર્સફુલી પંપ કરે કે ઓલા ભાગનું વધારાનું કામ પણ એ કરી શકે. અને દર્દીના જે સિમ્ટમ્સ હોય એમાં નો મેટર હાર્ટ પેશન્ટનું પમ્પિંગ જે 20% છે એ 20 રહે છે કે 20-55 થાય છે, પણ જો આ ટ્રીટમેન્ટ એકવાર કરાવી લે અને પછી દવાઓ વ્યવસ્થિત ચાલુ રાખે, ખાવા પીવામાં પરેજી રાખે, પાણીમાં ધ્યાન રાખે તો એને લાઈફમાં ક્યારેય હાર્ટ ફેલિયરના કોઈ સિમ્ટમ ન આવે, ક્યારે હોસ્પિટલાઇઝ ન થવું પડે કે બીજી કોઈ તકલીફ ન પડે. આ વસ્તુને આપણે એ રીતના સમજી શકીએ કે એક બિલ્ડિંગ છે એને બનાવવા માટે 100 મજૂરની જરૂર છે, એમાંથી 40 મજૂર માંદા પડી ગયા છે અને 60 મજૂર સાજા છે. તો એ 60 મજૂરને આપણે એટલા મજબૂત બનાવી દઈએ કે ઓલા 40 મજૂરનું કામ પણ આ 60 કરી આપે અને નિયર ટાઈમમાં બિલ્ડિંગ બની જાય. એટલે આ ECP એ રીતના વર્ક કરે કે જો આપણા હાર્ટની વાયબિલિટી હશે તો પમ્પિંગ વધશે, વાયબિલિટી નહીં હોય તો બાકીનો મસલ છે એટલો સ્ટ્રોંગ બની જશે કે ઓલો જે કામ નથી કરતો એના ભાગનું વધારાનું કામ સર્વાઇવિંગ હાર્ટ મસલ કરી દે અને કાર્ડિયક આઉટપુટ મેન્ટેન કરી દે. જેટલી શરીરની જરૂરિયાત છે એટલું લોહી હૃદય પંપ કરી શકે એવું મજબૂત બને છે. આ જે નવી ટ્રીટમેન્ટ છે EECP, એમાં ગાઈડલાઈન શું કહે છે એના વિશે? ECP મેડમ 1960s થી રિસર્ચમાં હતું. અર્લી 1960s 1970s પણ પેપર પબ્લિશ થયેલા. 2002 થી ઇટ ઇઝ US FDA approved for congestive heart failure. હાર્ટ ફેલિયરના પેશન્ટમાં ECP ગાઈડલાઈન રિકમેન્ડેડ છે અને ક્લાસ 2B ઇન્ડિકેશન છે. ACCA છે જે અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી, અમેરિકન હાર્ટ એસોસિએશન છે, આ જે બધી ઇન્ટરનેશનલ લેવલની બોડીઝ છે એ લોકો પણ ECP ને માન્યતા આપેલી છે. યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી હેઝ ઓલ્સો રેકોગ્નાઇઝડ ECP અને જે અમેરિકાના લંડનના મોટા ચેઇન ક્લિનિક્સ છે, માયો ક્લિનિક, ક્લિવલેન્ડ ક્લિનિક, ત્યાં એ લોકો પણ ECP હાર્ટ ફેલિયરના પેશન્ટ્સમાં આપે છે. એટલે ઇટ ઇઝ અ વેલ ઓર્ગેનાઇઝડ પ્રૂવન મેડિકલ ટ્રીટમેન્ટ. આ કોઈ એવું નથી કે ઢોંડુ બાબાનું સોલ્યુશન છે, પણ આ એક પ્રૂવન મેડિકલ થેરાપી છે જે હાર્ટ ફેલિયરના પેશન્ટને ખૂબ વધારે હેલ્પ કરી શકે છે અને આગળ જતા એને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાંથી કે મોટા ઇન્વેઝિવ પ્રોસિજર્સમાંથી બચાવી શકે છે. અને એ પણ સિમ્પલી અને કોઈ પણ જાતની કાપકૂપ કર્યા વગર. નવા જે ક્લિનિકલ ટ્રાયલ્સની આપણે વાત કરીએ તો રિસન્ટલી 2008-9માં પીચ ટ્રાયલ થયેલું હતું જે એક્સક્લુઝિવલી હાર્ટ ફેલિયરના પેશન્ટ્સ ઉપર થયું હતું અને એમાં મોર દેન 500 હાર્ટ ફેલિયરના પેશન્ટ્સ ઉપર એ લોકોએ ટ્રાયલ કર્યો અને ધે ફાઉન્ડ આઉટ કે NYHA ક્લાસ એટલે કે જે પેશન્ટને શ્વાસ ચડવાની તકલીફ છે, થાક લાગવાની તકલીફ છે, એમાં સિગ્નિફિકન્ટ 2 ક્લાસનું રિડક્શન જોવા મળે છે. સપોઝ પેશન્ટ ક્લાસ 4માં હોય તો ક્લાસ 2Bમાં આવી જાય એટલું એનાથી રિડક્શન જોવા મળે છે અને મોર દેન 2000 ક્લિનિકલ સ્ટડીઝ થઈ છે અત્યાર સુધી ECP ઉપર અને બધાના રિઝલ્ટ ખૂબ જ પ્રોમિસિંગ છે. સો યસ, EECP જે ટ્રીટમેન્ટ છે એ તમારા ક્લિનિકમાં કઈ રીતે થાય છે?
મેડમ અમારું ક્લિનિક 2019 થી ઓપરેશનલ છે. અમે અહીંયા 2019 થી હાર્ટ ફેલિયરના પેશન્ટ્સને ટ્રીટ કરીએ છીએ. અત્યાર સુધીમાં અમે મોર દેન 4000 હાર્ટ પેશન્ટ્સને ટ્રીટ કરેલા છે. એમાંથી મોર દેન 1500 હાર્ટ પેશન્ટ્સ એવા છે કે જેમનું હાર્ટનું પમ્પિંગ 20% થી ઓછું હતું, એટલે કે સ્ટેજ 3 કન્જસ્ટિવ હાર્ટ ફેલિયરના પેશન્ટ્સ હતા. અહીંયા જ્યારે પેશન્ટ પહેલી વખત બતાવવા માટે આવે ત્યારે એનો હાર્ટ ફેલિયર બહુ જ અનકમ્પન્સેટેડ હોય, એટલે હાર્ટ રેટ ખૂબ વધારે હોય, 110 120 હોય, બ્લડ પ્રેશર બહુ જ લો હોય, 90 80, ફેફસામાં પાણી ભરાયેલું હોય, પગમાં સોજા હોય, હૃદયના ધબકારા ખૂબ જ અનિયમિત હોય, બ્લડ ખૂબ જ વધારે જાડું હોય અથવા ખૂબ વધારે પતલું થઈ ગયું હોય, સોડિયમ ઇમ્બેલેન્સીસ હોય, પોટેશિયમ ઇમ્બેલેન્સીસ હોય, એ બધાને અમે પહેલા ચેક કરીએ. એ બધા જે અનકમ્પન્સેટેડ ફેક્ટર્સ હોય એને પેલા કમ્પન્સેટ કરીએ, દવાઓ ચાલુ કરીએ, વધારાનું પાણી ફેફસામાંથી દવા વાટે બહાર કાઢીએ, એનો ધબકારા કંટ્રોલ કરીએ, બીપી રેગ્યુલરાઇઝ કરીએ, એનું લોહી બરાબર પતલું કરીએ. હાર્ટ ફેલિયરના પેશન્ટને ECP આપવા માટે પહેલા એના બોડીને પ્રિપેર કરવું પડે. એ કમ્પ્લીટ અમે પહેલા 10 15 20 દિવસમાં એને મેડિકલ મેનેજમેન્ટ ઉપર રાખી અને એના બોડીને ECP ટ્રીટમેન્ટ આપવા માટે પ્રિપેર કરીએ અને પછી એની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ. ડ્યુરિંગ ECP એનું એક બીટ મોનિટર થતી હોય. જ્યારે પેશન્ટ અહીંયા ટ્રીટમેન્ટમાં સૂતું હોય તો એની એક હાર્ટ રિધમ, હાર્ટ રેટ, પછી એનું સેચ્યુરેશન મોનિટર થતું હોય. જે પેશન્ટને કિડનીનો પ્રોબ્લેમ હોય તેમાં ક્રિએટિનિન, ઇલેક્ટ્રોલાઇટ્સ રેગ્યુલર મોનિટર થતા હોય. જેને વાલ લીક હોય તો એવા પેશન્ટમાં લોહીને એક લેવલથી વધારે પતલું રાખવું પડે. તો એ પણ બધી પરેજી અમે અહીં રેગ્યુલરલી બ્લડ ટેસ્ટથી અને બધું અમારી પાસે જે મોનિટરિંગ હાઈ એન્ડ ઇક્વિપમેન્ટ છે એનાથી મોનિટર કરી અને મેડિકલી સેફ એન્વાયરમેન્ટમાં ECP કરે. અને મારી કોન્સ્ટન્ટ પ્રેઝન્સમાં જ પેશન્ટને ટ્રીટમેન્ટ મળે. મારી પ્રેઝન્સ વગર ક્યારેય ECP સ્ટાર્ટ ન થાય. ક્યારેય કોઈ કાર્ડિયાક ઇમરજન્સી બને તો અહીંયા અમારી પાસે ડિફિબ્રિલેટર, અમુક ઇમરજન્સી ડ્રગ્સ હાજરમાં હોય. બહુ મોટી વધારે ઇમરજન્સી હોય તો વેન્ટિલેટર સાથેની બધી ફેસિલિટી 2.5-3 મિનિટમાં પહોંચી જાય એવી વ્યવસ્થા ગોઠવેલી હોય. અને સાથે સાથે હાર્ટ ફેલિયરના પેશન્ટને અમે અહીંયા એના હાર્ટને રિહેબિલિટેટ પણ કરીએ. કે પેશન્ટ અહીંયા આવે ત્યારે 5 મિનિટ નથી ચાલી શકતું, ECP થી એના હાર્ટને સ્ટ્રોંગ બનાવ્યું છે તો સાથે સાથે એને વોક પણ કરાવીએ, સાયકલિંગ પણ કરાવીએ. એ પણ ECG મોનિટર કરતા અમારી પાસે વાયરલેસ ટેલિમેટ્રી મોનિટરિંગ સિસ્ટમ છે જે આખા ગુજરાતમાં પહેલા આવેલા અમારી પાસે જ છે. પેશન્ટ ત્યાં ટ્રેડમિલ પર ચાલતું હોય કે સાયકલ પર ચાલતું હોય તો એની એક બીટ મારા ટેબ્લેટની અંદર દેખાય કે એ અત્યારે ચાલે છે તો એના STT ચેન્જીસ કોઈ આવે છે કે નથી આવતા, પછી એના હાર્ટનું રિધમ શું છે, ધબકારા કેટલા છે, બીપી કોન્સ્ટન્ટલી ત્યાં મોનિટર થતું હોય. અને બધો સ્ટાફ CPR માં વેલ ટ્રેન્ડ છે, એટલે કોઈ પણ કાર્ડિયાક ઇમરજન્સી થાય ગમે ત્યારે. આ તો હાર્ટ ફેલિયરના પેશન્ટ છે જે બહુ જ એન્ડ સ્ટેજમાં છે, જેનું હૃદય ખૂબ જ વીક છે. કોઈ પણ ઇમરજન્સી થાય તો પણ એને અમે અહીંયા કાઉન્ટર કરવા માટે વેલ ઇક્વિપ ને વેલ પ્રિપેર્ડ છે. અને કાર્ડિયાક રિહેબિલિટેશનથી જે પેશન્ટ અહીંયા આવ્યું હતું ને 5 મિનિટ નહોતું ચાલી શકતું તો ધીરે ધીરે એનું હૃદય મજબૂત થાય, આ સેશન આગળ ચાલે, ECP ના એનો ટ્રેડમિલ ટાઈમ ઇમ્પ્રુવ થતો જાય. એટલે એ વધારે ટાઈમ સુધી ચાલી શકે, વધારે સ્પીડથી ચાલી શકે, વધારે ઢાળ ઉપર ચાલી શકે, દાદરા ચડી શકે અને ધીરે ધીરે એનું હૃદય મજબૂત થતું જાય. અને એ પણ આપણે મોનિટર કરતા કરતા એને ચલાવીએ કે એક લેવલની સ્પીડ રાખી, ધારો કે 2.5 કે 3 ની સ્પીડ રાખી તો એ સ્પીડમાં એનું હૃદય કેવું બિહેવ કરે છે એક બીટ આપણે અહીંયા લાઈવ જોઈ શકીએ અને એ પ્રમાણે એની સ્પીડમાં વધઘટ કરવી કે જે કાંઈ કરવું એ કરી શકીએ. એટલે આપણી પાસે ગ્લોબલ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. જેવું ECP ક્લિનિક તમે યુએસમાં કે યુકેમાં જોશો એવું ECP ક્લિનિક તમને રાજકોટમાં મળે છે. સો યસ, એટ ધ લાસ્ટ શું મેસેજ છે બધા લોકો માટે કે જે જોઈ રહ્યા છે, એન્ડ વોટ ઇઝ ધ ફાઇનલ સમરી ઓફ ધીસ પોડકાસ્ટ? હાર્ટ ફેલિયર એક ક્લિનિકલ સિન્ડ્રોમ છે, કોઈ ડિઝીઝ નથી, જે પ્રોગ્રેસિવલી ધીરે ધીરે આગળ વધે છે. બીજું કે હાર્ટ ફેલિયર છે એને તમારે સમજવું પડે જો તમારે એને મેનેજ કરવું હોય તો. અને એની માટે દવાઓ છે, એની માટે મોડર્ન ડાયગ્નોસ્ટિક ટૂલ્સ છે જેવા કે NT-proBNP ને કાર્ડિયાક MRI, સિમ્પલ ટેસ્ટ જેવા કે ECG ને ઇકો એને ડાયગ્નોસ કરવામાં હેલ્પ કરે છે. અને એને કોન્સ્ટન્ટલી આપણે મોનિટર કરવું પડે હાર્ટ ફેલિયરને કે કેટલું આગળ પ્રોગ્રેસ થાય છે. દવાઓથી ખૂબ સારી રીતના કંટ્રોલ થઈ શકે છે. સાથે સાથે જો પેશન્ટ પરેજી પાડે, નમક અને પાણીમાં ધ્યાન રાખે અને ખાવા પીવામાં થોડી પરેજી પાડે તો એના સિમ્પટમ્સમાં એને ઘણી રિલીફ મળી શકે છે. અને આગળ ઉપર જો જરૂર પડે કે દવાઓ લેવા છતાં અને જો એને બધી પરેજી પાડવા છતાં પણ વારંવાર હોસ્પિટલાઇઝ થવું પડે છે અને સારું નથી રહેતું
તો એક એવો ટૂલ છે જે નોન ઇન્વેઝિવ છે, કોઈ પણ જાતની જેમાં કાપકૂપ નથી કરવી પડતી, કોઈ પણ વધારેનું ઇન્જેક્શન નથી મારવું પડતું, અને 35 દિવસ સુધી ફક્ત 1 કલાક માટે ક્લિનિક પર આવવાથી તમારું હાર્ટ ફેલિયર રિવર્સ થઈ શકે છે, અને હાર્ટ ફેલિયર જે પમ્પિંગ ઘટી ગયું છે એ પણ પાછું નોર્મલ થઈ જાય, અને હૃદયનો સ્નાયુ મજબૂત બની જાય, અને જે તકલીફ હોય દર્દીને એ બધા સિમ્ટમ્સમાંથી એને રાહત મળી શકે છે. થેન્ક યુ વેરી મચ. So yes, that was the podcast Amplifying the Care with me, RJ Neha, અને મારી સાથે હતા ડોક્ટર નીરવ મહેતા. એન્ડ યસ, તમે આજે સમજ્યું કે ભાઈ હાર્ટ ફેલિયર જે છે એ એન્ડ નથી, બટ યસ યુ કેન ડુ મેની થિંગ્સ, અને એને પ્રોપરલી ક્યોર કરી શકાય છે. એના માટે ઘણી બધી વસ્તુઓ છે જે તમે સાંભળી આ પોડકાસ્ટમાં. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ. અને જો તમને લાગ્યું છે કે આ ઇન્ફોર્મેટિવ છે, શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. થેન્ક યુ સો મચ.